કંસ ઊભો થયો અને કંસને રમાડ્યો છે પેલા, એવો રમાડ્યો છે, આમ ગોળ ગોળ ફેરવ્યો અને પછી ધરતી પર પટક્યો અને ભગવાન એની છાતી ઉપર બેસી ગયા અને વાળ પકડ્યા કે તે મારી માના આ રીતે વાળ પકડ્યા હતા, ખેંચ્યા, મસ્તક ઉપરથી ઘૂંઘટ નીકળી ગયો અને ભગવાને માટી લઈ અને કંસના મુખની અંદર નાખી અને એક મુક્કો માર્યો છાતી પર. બોલો શ્રી મથુરાધીશ કી. કંસ ભણાયો છે. ભગવાન પોતાની મા પાસે, પિતાજી પાસે ગયા અને કારાગૃહમાંથી છોડાવ્યા છે, વંદન કર્યા છે, અક્રૂરજીને પણ છોડાવ્યા. મથુરાની ગાદી ભગવાને નથી લીધી. કંસના કાકાને જ આપી, ઉગ્રસેનને જ આપી કે આ ગાદીની હકદાર આપ જ છો. જો ભગવાને કોઈ દરેક જગ્યાએ ચડાઈ કરી પણ કોઈ જગ્યાએ ગાદી પ્રાપ્ત નથી કરી, બેઠા જ નથી. સત્યમ પરમ ધીમહિ